9 વાગે કરી છે ને અત્યારે ગાડીની અંદર ચાવી પડી છે. તૈયારી બધી ફૂલ થઈ ગઈ છે. જુઓ એમાં એવું છે ભાઈ કે જે આપણો પોપટીયો છે થોડો થઈ ગયો છે બીમાર, બરાબર. દરવાજાની ચાવી તો ના મળી એટલે ટપ્યા અહીંયાથી અને ટપ્યા ભેગે તો વીચકીઓ આ પડ્યો જો ધોકો. અરે હા હવે હા એ પણ સામેથી એને સરેન્ડર કરી દીધું કે ભાઈ હવે તમારું કામ નથી. આ 23ના ભરોસે હતા ને 23 તો એમને છૂટું પડ્યું હતું. ભાઈ તું વયો જા, તું તારે થોડીક વાર તો તકલીફ પાડી દીધી. એટલે કંઈક રસી થઈ ગઈ છે ને આંખમાં દેખાવાનું બંધ થઈ ગયું છે ને એવું બધું હશે. પર્ટિક્યુલર વ્યક્તિનું જેણે નામ મતલબ એણે લીધું ને એ ભાઈનું નામ આમ મને સમજાઈ ગયું હતું, કારણ કે ક્યારેક વાત થતી હતી ને ક્યારેક કોઈથી કંઈ લાગતી હોય કે ના લાગતી હોય, બરાબર ને. એ વાત છે. આ ખાલી આમ આઉટ ઓફ સિલેબસ છે, પણ મને એમ થયું કે તમને જણાવું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે રાતના કેટલા વાગે ખબર કહી દઉં. સેમ ડેની અંદર કરી છે પણ રાતના 9 વાગે કરી છે. જુઓ દેખાય 9 વાગે કરી છે ને અત્યારે ગાડીની અંદર ચાવી પડી છે. લોક ખુલ્લા છે કે ના બંધ છે. આ લોક ખોલ્યો અને આવી જાય આપણે ગાડીની અંદર, કારણ કે ઠંડી ઘણી છે, બહાર રહેવાય એવું છે નહીં, અને બાઇકથી તો ક્યાંય જવાય એવું નથી. અને ખાસ અત્યારે વ્લોગ ચાલુ કરવાનું કારણ એ કે થોડી વાર ખમી જાવ એટલે જણાવી દઈએ, કારણ કે અત્યારે હું બધું કહી દઈશ તો તમે અહીંયાથી જ ભાગી જશો, બરાબર ને. સોરી યાર, તમને મારે ભાગવા દેવા નથી, બરાબર. તમને બધાને મારે રોકી રાખવા છે ઠેઠ સુધી, બરાબર ને. એટલા માટે થોડી વાર ખમો. કારણ તમને જણાવું કે અત્યારે વ્લોગ ચાલુ કરવાનું કારણ શું ને અત્યારે આપણે ગાડીમાં કેમ બેઠા છે, બરાબર ને. થોડી વાર ખમો. હવે આપણે ગાડી લઈ થઈ ગયા રવાના. હર્ષદભાઈ આવી ગયા. જય માતાજી. જય માતાજી. ક્યાં રાંઢું? તૈયારી બધી ફૂલ થઈ ગઈ છે જુઓ. અને રાંધવું અને કોઈ દવાનો ઠેલો અને આ શું કહેવાય ને જીપ ને બધું લઈને હવે જાય છે. આપણે ક્યાં જાય છે? ખેંગારપુર જાય છે. એમાં વાત એવી છે મારા ભાઈ કે ભાઈ હાલી ગયું છે 2-3 દિવસથી. શબ્દ જ એવો છે ને મારા ભાઈ, શું કેવું? કાંઈ ના ઘટે. એમાં એવું છે ભાઈ કે જે આપણો પોપટીયો છે થોડો થઈ ગયો છે બીમાર, બરાબર. અને બીમાર પોપટ પડી જાય અને આપણે ઘેર બેઠા રહીએ ચાલે? ના ચાલો એમ ચાલો. એટલે સીધી ઉપાડી ગાડી આવી ટાટની અને નીકળી ગયા ખેંગારપુર. રાંઢવું એટલા માટે લીધું છે કે ત્યાં કોઈ છે નહીં, બરાબર ને. ત્યાં કોઈ હશે નહીં. આપણે આપણી રીતે પોપટને પકડવાનો, ડાયગ્નોસિસ કરવાનું કે તને ભાઈ શું છે દુખાવો બોલ, એ બધી વાતચીત કરવાની એની સાથે. અને પછી જે એને દુખાવો હોય એની દવા એને આપી અને પછી આપણે પાછું આવવાનું. તો બસ રાપરથી જ નીકળ્યા જ છીએ, બરાબર. અડધી કલાકનો રસ્તો છે. અડધી કલાકમાં હમણાં ખેંગાર પર સીધા ગૌશાળાએ, બરાબર ને. ગામમાં છે કે અહીંયા મંદિરે? ગામમાં તોય કોઈ નહીં હોય. લે ઈ સારું. એવું કે આપણે ફોન કરી ગયા હશે તો આવશે. બરાબર. હાલો તો ત્યાં જઈને જોઈએ કેમ થાય છે. કોઈ હશે કે આપણે આપણી જાતે દવા કરવી પડશે? હશે તો ઠીક છે, ના હોય તો આપણે કોઈ ચિંતા છે નહીં, બધી ઘરની વાત છે, બરાબર. તો ચાલો પહોંચીએ ફટાફટ પોપટ પાસે ખેંગારપુર. હવે આપણે પહોંચી ગયા ત્યાં ખેંગારપુર પાછળ ગાડી પાર્ક કરી નાખી છે અને પહોંચી ગયા અહીંયા ગૌશાળાએ, ગામની ગૌશાળા. ત્યાં અહીંયા લોક પડ્યો છે ભાઈ, દેખાય છે આમાં કંઈ? હા હવે દેખાય. પોપટલાલ ક્યાં બેઠા છે? ખમો અંદર જઈને જોઈએ. દરવાજાની ચાવી તો ના મળી એટલે ટપ્યા અહીંયાથી અને ટપ્યા ભેગે તો વીચકીઓ. જો ધોકો કે કાંઈ છે નહીં હર્ષદભાઈ. અને જો આમાં કોઈ ખામી આવી ગઈ ને હવે તો કોઈ દેખાતું નહીં. આ લાઇટ જ એક દેખાય. હવે આમાં પોપટ ક્યાં ગોતવો, એને પકડવો કેમ, એના ઇન્જેક્શન કેમ મારવા? મોરો થઈ જાય. મોરો જો કેમ ભાઈ બધી બાકી આરામથી બેઠી હતી ને આપણે જોઈ અહીંથી આમ ટપ્યા ને દિવાલ કંઈક ધોકો બોકો ગોતી બાજુ હોય તો. અંદર તો કાંઈ છે નહીં. આતંકવાદી જેવું કામ કંઈક થઈ ગયું. સારું છે કૂતરાને ખબર નહીં, નહીં તો ઉપાડી લે એમ છે. હા હવે આમાં પોપટ ક્યાં ગોતશું? ડોકો થોડો ચાલો.
માર ખવડાવો ડોકો. અહીંયા એમને માલી જાય. આવી ગયા જો આ ગેટે આપણે. ક્યાં આ પડ્યો જો ધોકો. લઈ લે ધોકો જડી ગયો. લે એક આધાર. હર્ષદભાઈ આગળ અને આપણે એની પાછળ ઇન્જેક્શન થોડીક વાર અહીંયા ક્યાંક રાખી દઈએ અને પોપટને એક વાર જોઈ લે. અરે હા અવાજ. હા કેમ છે અવાજ? જો અંધારામાં કલી ઉઠ્યો છે પણ પકડવું મુશ્કેલ છે મારા ભાઈ. પોપટ હો પટ્યો પોપટ પકડવો મુશ્કેલ છે. રજ ઉડે છે ધીમી ધીમી અને પોપટ સેટ નજરની સામે હો. જામ્યો હો અહીંયા આવીને. નહીં પાસે જાતા હા હિંમત નહીં થતી. હિંમત તો ક્યાંય થાય. લોહી બાકી ચડ્યું. જામ્યો છે બાકી. જુઓ લે કાકડી બનાવો બીજું શું થાય હવે. પકડવાની તૈયારી બધી ચાલુ કરી છે. પકડાય કે નહીં. પાછું શું છે ખબર કે ગાય બીજી ભડકે છે ને એ કટાડો છે. નહીં તો તમને એક ગામાં આમ થાય પણ તો પણ ટ્રાય કરી લે. આપણે અહીંયા પોપટ પાસે આવીને લગભગ 20 મિનિટ છે મહેનત કરી. આપણે આ મિત્ર તો આવી ગયા આપણી ત્યાં આવે છે અવારનવાર અને માંડ કરીને જલાણો હો ભાઈ. એ પણ સામેથી એને સરેન્ડર કરી દીધું કે ભાઈ હવે તમારું કામ નથી, હું મારી રીતે સામેથી આવી જાઉં. એટલે આવી ગયો. હાલે હવે બહાર જા. લાવો અહીંયા કરજે હર્ષદ. હાલો શું છે તારે? યસ કર. એમ બહાર હાલ્યો જા. અહીંયા એક ટ્રેવિસ છે સામે. જો આ ટ્રેવિસની અંદર બાંધ્યો છે. એની અંદર જ વ્યવસ્થિત બાંધી એને કાંઈ નુકસાન ન થાય, આપણે કાંઈ નુકસાન ન થાય એવી રીતે એને એ દવા કરી નાખીએ. હવે પોપટિયાની દવા થઈ ગઈ છે કમ્પ્લીટ. હર્ષદ બ્રેક લાઇટ રાખીને ફોટા પાડી લે તો લા હું પકડી રાખું. સે ઢીલો કર. ફોટા પાડી. આ ટ્રેવિસના ભરોસે હતા ને. ટ્રેવિસ તો એમને છૂટું પડ્યું હતું. ભગવાન તારી માયા બાપ. જો હા એમને એમ પડ્યું છે. આ તો પોપટિયો સારો માણસ ને બચારો એમને બેઠો રહ્યો. આ બાજુથી બધી કરો ભાઈ. આ સાઈડમાંથી પાડી લે આ બાજુથી. આવે હેરા ફોટા કાલ દી આવીને પડી જાય ના કાલ તો ઘેરે આવશું. આમથી પડ ને મોંઘા મોબાઈલ એમ નહીં. હા નહીં આવતા કેમ મારે તને મેળ કરી દો. અમારે તો ઠીક તારો હાથ ના આવે છે એમાં કે નહીં. હવે એને હવે મેળ નહીં આવતો. અહીંયા બધી લોહી ચાલ્યું છે ભાઈ. એ તો વાત છે ને. લોહી તેથી તમને વાત નતો કરતો કે ભાઈ ચાકરી તો છે તો પાલો શું કે હા કે ના નથી ચાકરી કે પાલન આડો પડી જાય. અને તકલીફની અંદર બીજું કાંઈ નથી એને. આ જે અહીંયા છે ને મૂતળાના ભાગની અંદર થોડોક હોજો આવ્યો હતો એટલા માટે પહોંચી ગયા અને કરી નાખી એની ટ્રીટમેન્ટ. આવી ગયો. હવે તો સંભારી અને એને પેલો છોડી નાખીએ અને છોડીને પછી આપણે વાત કરીએ. આરામથી છોડી નાખીએ પોપટને ને હવે ભાઈ તું વયો જા તું તારે. થોડીક વાર તો તકલીફ પાડી દીધી. અને આ ટ્રેવિસ
તોડી નાખી છે કે તૂટેલ જ હતી? તોડી નાખી એટલે હતી તો હતી પણ આ વહેલું એની છે ને હમ એટલે હળી ગઈ. હળી ગઈ બરાબર. તો વાંધો નહીં, મેં કીધું આ તો થૂકના હાથ હતા કે શું? એમ તો કપલું નથી પણ હળી ગયા ને આ શું ખાતર ને એની હિસાબે નહીં? ઓય હાલો એ તો કોઈ વાંધો નહીં, પણ આપણું કામ થઈ ગયું લાખ રૂપિયાનું પૂરેપૂરા. હવે પાછા અહીંયાથી ચડી જાય નહીં ઉપર, અહીંયાથી હવરું પડશે. આની અંદર આ જે મોટી ગૌશાળાનો વાડો રહ્યો ને એમાં તો એ પકડાનો જ નહીં, પછી એને લીધો આની અંદર અને 2-3 ગાયો બીજી આની અંદર પૂરી. અને ચેતનભાઈ આયા. ચેતનભાઈ આવ્યા હોય તો યાર અમે થોડા એટલી મહેનત કરીએ, ક્યારનો પકડાઈ ગયો હોય. રાતના ચેતનભાઈ આયા લાગે શું બા તમારો હમણાં ડ્યુટી ગયો હતો ને હા ના ના લેવાનો તો હવે વાર છે જી, અત્યારે તો અહીંયા જ રાખવો હોય. બાકી હવે ગાડી પડી છે અને દવા થઈ કમ્પ્લીટ. હવે પહોંચી જાય આપણે રાપર. મિત્રો સેમ વ્લોગનો દિવસ બીજો. ગઈકાલે આપણે રાત્રે મોડી રાત્રે છે પોપટિયાની દવા કરીને ઘરે આવી ગયા હતા અને પછી તો કાંઈ વાત થઈ નથી, પણ અત્યારે ફરી વાત ચાલુ કરી છે. બાકી શિયાળાની અસર અહીંયા પાંજરાપોરે ચાલુ થઈ ગઈ છે. સામે જુઓ બધું પેક થઈ ગયું છે. આ ગાડીની પાછળ જે સસલાનું પિંજરું છે એ તમને હું બતાવી જ દઉં. એ પેક થઈ ગયું છે. પેક મતલબ કે નેટ બાંધી દઈ, જે કાર્પેટ આપણે કહે ને બાંધી દે એટલે રાતે ઠંડી ઓછી લાગે. જુઓ અહીંયા પેક થઈ ગયું, નહીં રાત હું ખુલ્લું એમને એમ બધા જ વાડાની અંદર છે એ આવી રીતે પેક કરવાનું કામ છે. એ લગભગ ઓકે રિપોર્ટ થઈ ગયું છે, ક્યાંય બાકી રહ્યું નથી. બરાબર, બધું થઈ ગયું છે પેક. અને હશે બાકી કાંઈ તો એ ધીમે ધીમે થતું રહેશે. બરાબર, બાકી એક બીજી મારે તમને વાત કરવી છે, અને વાત થોડીક આમ શું છે કે અટપટી છે. ગઈકાલે નહીં પરમ દિવસ છે એ મને અમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી કે એ બાજુથી માનવાનું કે કાઠિયાવાડ સાઈડથી, કાઠિયાવાડ કહેવાતું હોય કે જે કહેવાતું હોય તે, એ બાજુથી છે એક ફોન આવ્યો હતો. બરાબર, ફોન એ આવ્યો હતો કે ત્યાં કોઈક આજુબાજુના વિસ્તારની અંદર જે મિત્રનો ફોન આવ્યો હતો, નામ બામ પૂછા કરીને, કારણ કે હું હતો થોડા કામની અંદર. બરાબર, એ આજુબાજુના વિસ્તારની અંદર છે એ કોઈ ગાય હશે ને, ગાયને એના શિંગડાની અંદર નહીં આંખની અંદર રસી હું વધારે પડતી શિંગડાની અંદર હોય, આંખની અંદર ઓછી હોય. બરાબર, એટલે કંઈક રસી થઈ ગઈ છે અને આંખમાં દેખાવાનું બંધ થઈ ગયું છે ને એવું બધું હશે. એ ક્યાંથી ખબર? અહીંયાથી ઓછામાં ઓછું 350 હા હશે એટલું, 350 થી 400 કિલોમીટર. બરાબર ને, મને એનો ફોન આવ્યો કે અમારે ગાય તમારે ત્યાં મૂકવી છે, એટલે અહીંયા પાંજરાપુરમાં મૂકવી છે. એટલે વાત એ તો ઠીક છે કે હાલો કે ત્યાં ક્યાંય વ્યવસ્થા નહીં હોય અને કદાચ મૂકવી પડે. બરાબર, કદાચ મૂકવી એ પડે, પણ વાત એ છે કે જ્યારે એનો પહેલો ફોન આવ્યો ને, ફોન 2-3 એને આવી ગયા. હું થોડો કામમાં હતો એટલે મેં ફોન ઉપાડ્યો નહીં, અને પછી મેં એને ફોન કર્યો ત્યારે હું નેટવર્કમાં નહોતો એટલે આમ થોડી મારે વાત થતી હતી ને થોડી નથી થતી. બરાબર, એવું હતું. એટલે થોડી વાત થઈ ને એમાં એ ભાઈએ એક રાપરની જ આજુબાજુમાં એક પર્ટિક્યુલર વ્યક્તિનું નામ લીધું મને, કે એણે તમારા નંબર આપ્યા છે અને ગાય અમારે ત્યાં મૂકવી છે. એટલે મેં એને ચોક કરી, મેં કીધું હું કચ્છમાંથી બોલું છું ભાઈ, 1 મિનિટ. તો હવે આપણે વાત થઈ ગઈ છે અને આપણે ક્યાં હતા? એક પર્ટિક્યુલર વ્યક્તિનું એણે નામ લીધું કે આણે તમારા નંબર આપ્યા છે. બરાબર, અને અમારે ગાય મૂકવી છે. એટલે મેં ચોક કરી કે ભાઈ હું કચ્છમાંથી વાત કરું છું, હું ત્યાં આજુબાજુમાં નથી, હું કચ્છમાંથી બોલું. તો કે હા વાંધો નહીં, તમે મને એડ્રેસ આપો, હું તમને ત્યાં તમારે ત્યાં ગાય અમારે પહોંચાડવી છે અને તમારે થાય એ સેવા કરજો. મેં કીધું કોઈ વાંધો નહીં. એ અમારે પછી વાત થઈ. બરાબર, એની પહેલાં છે ને વાત થોડી ત્રુટક થઈ, સમજે, થોડી વાત થાય ન થાય. એટલે આ જે પર્ટિક્યુલર વ્યક્તિનું જેણે નામ મતલબ એણે લીધું ને, એ ભાઈનું નામ આમ મને સમજાઈ ગયું હતું, કારણ કે ક્યારેક વાત થતી હતી ને ક્યારેક નથી થતી, ક્યારેક થતી હતી ને ક્યારેક નથી થતી, એવું હતું. અવાજ આવે ન આવે એવું થતું હતું. બરાબર, એ પહેલાં ફોનમાં મને એ બધું સમજાઈ ગયું કે કોણે નંબર આપ્યા શું થયું. બરાબર, પછી બીજી વાર મેં એને આ બધી બીજી વાત કરીને કે ભાઈ હું કચ્છમાંથી બોલું ને, એ બીજી વારનું હતું. બીજી વારનું છે મેં જ્યારે વાત કરી ત્યારે એ ભાઈનો આખી ટ્યુન ચેન્જ થઈ ગઈ, સમજ્યા? આ હું કહેવા એ જ માગું છું કે જે મારો ધર્મ છે ને, કે જે પશુઓની દવા કરવી. બરાબર, એમાં બીજી ત્રીજી ના આવે મારે, અને કોઈથી કંઈ લાગતી હોય કે ના લાગતી હોય. બરાબર ને, એ વાત છે. આ ખાલી આમ આઉટ ઓફ સિલેબસ છે, પણ મને એમ થયું કે તમને જણાવું. બરાબર, તો ટ્યુન આખી ચેન્જ થઈ ગઈ. એટલે મેં કીધું કોણે તમારે અને મારા નંબર દીધા, કારણ કે મને શું અનનોન નંબરમાં ફોન આવે ને એટલે હું પહેલાં એ જ પૂછા કરું કે ભાઈ નંબર મારા તમે ક્યાંથી લાવ્યા. બરાબર,
તો કે એ તો રાપરની એક ગૌશાળા હતી અને નામ તો હું ભાઈનું ભૂલી ગયો અને આમ તેમ. એટલે પછી શું મારી સાથે વાતચીત થઈ, એટલે કદાચ જેણે મારા નંબર આપ્યા એની સાથે એણે વાત થઈ હશે અને વાત થઈ હશે એટલે એણે એવું કીધું હશે કે મારું નામ તમે ન આપતા, નહીંતર ત્યાં ગાયું રાખશે નહીં, ગાય તમારી રાખશે નહીં. એટલે આમાં હું એક જ મેસેજ દેવા માગું છું કે મારો જે ધર્મ છે ને એ આ પશુઓની સેવા કરવાનો છે, બરાબર. એમાં મારે કોઈથી લાગતી હોય કે કોઈથી ના લાગતી હોય એમાં બીજું ન હોય, બરાબર. એટલે આખો શું એ ભાઈનો આમ ટ્યુન ચેન્જ થઈ ગયા આખી કે ભાઈ હું એને ઓળખતો નહીં ને એમ જ કોઈક હશે ને નામ મને ખબર નથી ને એવું બધું. એટલે એવું કાંઈ આમાં ન હોય, ચિંતા કરવાની ના હોય. હજી ગાય તો આવી નથી, પરમ દિવસની વાત છે, બરાબર. આજથી અહીંયાથી 300-400 કિલોમીટર સુધી દૂર લઈ આવે તો આપણા માટે આમ શું છે, ઓહો ભાગ્યની વાત છે કે 400 કિલોમીટર દૂરથી પણ આપણી ઉપર એટલો બધો વિશ્વાસ કરે માણસો અને અહીંયા સુધી પહોંચાડે પોતાનું બીમાર પશુ, બરાબર. એવો તો કેસ હજી સુધી બન્યો નહીં. વધારે 100 કિલોમીટર સુધીનું છે, એનાથી વધારે કિલોમીટર દૂરથી છે એ ગાયો આવી હોય, કોઈ પણ પશુ આવ્યું હોય એવો રેકોર્ડ નથી. પણ આ હું એ કહેવા માગું કે આમ બે માણસ વચ્ચે છે એ કાંઈ પણ અનબન હોય કે જે હોય તે, પણ એમાં છે જે મારો ધર્મ છે એ ભૂલાય નહીં અને કોઈ બીજાનું કોઈ બીજું કામ હોય તો પશુ સેવા અને એવા સારા કાર્યોમાં છે ને એવું કાંઈ ન હોય. એટલા માટે ટ્યુન ભાઈબંધની ચેન્જ થઈ ગઈ ને અને પાછા વિડીયો જોઈએ છે એટલે એને ખબર પડી જશે, બરાબર. એ કોઈ વાત નહીં, પણ આ તો હું તમને એ જ કહેવા માગું છું કે મારે કોઈનાથી કાંઈ તકલીફ હોય અને હું છે એમ કહું કે ના તમારું નહીં લઈ આવું ને હું નહીં રાખું ને આ કંઈ મારું જ નહીં, હું તો અહીંયા સેવા કરું, બરાબર. અને એમાં પણ તકલીફ મારે કોઈનાથી હોય ના હોય, એનાથી મારું જે કામ છે, મારો જે ધર્મ છે એ તો ભૂલાય જ નહીં ને. એટલા માટે જો તમારે એ ગાય છે ભાઈ, તમે વિડીયો જોવો જ છો, જો તમારી ગાય અહીંયા પહોંચાડવી હોય તો તમે તારે બે ઝીઝક પહોંચાડજો. અમારે થશે એનાથી વધારે સેવા કરશું, કારણ કે આ કેસ છે સિરિયસ થઈ ગયો હવે, બરાબર ને. નહીંતર હવે ત્યાં એને ક્યાંય મતલબ કે ક્યાંય જગ્યા જડશે એવી કહેતા હતા કે 2-3 જગ્યાઓ છે, જો અહીંયા રાખશે તો તમે અહીંયા સુધી નહીં લઈ આવશું, પણ લઈ આવો તો સારું. અમારા અહોભાગ્ય છે, બરાબર ને. બાકી હવે ચાહે પાંજરાપુરની અંદર રાઉન્ડ મારીએ. બાકી આ વાત છે ને મારે કાલે કરવી હતી, પણ કાલ હું ભૂલી ગયો હતો, બરાબર. એટલે મેં આજ સ્પેશિયલ તમને આ વાત કરી દીધી. વાત ઘણી લાંબી થઈ ગઈ પણ આમ રસવાળી વાત હતી, બરાબર ને, કે માણસની ટ્યુન કેવી રીતે ચેન્જ થાય ને એ. બાકી સામે જો લોખંડ ભરવાનું કામ ચાલુ છે અને બીજું કાંઈ પણ કામ હોય એ બધું જોઈએ. સવારના આપણે હતા પાંજરાપોર જે આપણે લાંબી વાત કરી એના પછી પડી સીધી રાત, બરાબર ને. રાતે છે ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું એકદમ ઓકે. ગાય હવે વાટ જોઈ છે ફક્ત નીણની, બાકી બધું કામ થઈ ગયું, દવાઈ થઈ ગઈ, ખાણ ખાઈ લીધા અને રહ્યું છે હવે નીણ કરવાનું કામ, બરાબર. તો એ કામ ટૂંક સમયની અંદર હમણાં થઈ જશે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખવાનું છે. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. બાકી રહી વાત પોપટના કાંઈ સમાચાર હજી આવ્યા નથી, જે કાંઈ સમાચાર હશે એ કાલના વ્લોગની અંદર હું તમને જણાવી દઈશ. ભલે તો હવે મળીએ કાલે.